સોમવારની સવારે દક્ષિણી કેલિફોર્નિયાના 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો આ ભૂકંપની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ભૂકંપના આંચકાઓથી સેન ડિએગોના બહાર ગ્રામીણ રસ્તા પર પથ્થર પડવા લાગ્યા અને ઘરમાં તિજોરીમાં રાખેલો સામાન પડવા લાગ્યો. આ ભૂકંપના ઝટકા એટલા આકરા હતા કે દિવાલો હલવા લાગી હતી, પણ અધિકારીઓએ કોઈ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની સૂચના આપી નથી કે નથી કોઈ નુકસાન થયું હોવાની. તો અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વે અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સોમવાર સવારે 10 ને 8 વાગે આવ્યો હતો અને તેનું કેન્દ્રીય સેન ડિએગો કાઉન્ટીમાં હતું, જે જુલિયનથી ફક્ત 4 કિલોમીટર દૂર છે. આ શહેર લગભગ 1500 લોકોની વસ્તી ધરાવતું પર્વતીય શહેર છે, જે તેની સફરજન પાઈની દુકાનો માટે જાણીતું છે. તો લગભગ 193 કિલોમીટર દૂર લોસ એન્જલસ કાઉન્ટીમાં ઉત્તરમાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો તીવ્ર ભૂકંપ પછી ઘણા હળવા આંચકા પણ આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.